હાલો હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે જમવાથી જ પહેલાં ચાલુ કરશું। તો આપણે જો ગુજરાતી થાળી બનાવી છે। તો જો ગુજરાતી થાળીમાં આપણે જો દાળ છે, ભાત છે અને હરખવા બટેટાનું શાક છે અને જો ભૂંગળા છે અને મરચાં છે અને પડખે જો રોટલી પણ લઈ લીધી છે। તો જો આપણે દાળ ભાત બધાના ફેવરિટ હોય જ તે। તો આપણે જો આજ પહેલાં બ્લોગમાં જમવાનું બનાવ્યું છે અને ઘરના શું બનાવી જો અને આપણે જો નવું ઘર ઉપર બને છે તે પણ આપણે તમને બતાવવાના છે કે નવું ઘર આપણે ચાલુ કર્યું છે તે કેટલે પહોંચ્યું તે। તો મારા બ્લોગમાં બનાવી રહેજો। નવા ઘરનું કામ તો કેદુનું ચાલુ થઈ ગયું હતું। પછી આજ બીમ બીડવાના છે એટલે લોખંડ કપાય છે। તો લોખંડ કપાય તેનો અવાજ કેટલો આવે, લોખંડનું કટિંગ થઈ ગયું અને કટિંગ કરીને તે ઉપર જો હરિયા લાવી નાખ્યા અને આના પિંજરા બનાવવામાં આવશે લોખંડના। અને પિંજરા કેવી રીતે બનાવે છે તે આપણે તમને બતાવશું। જો આ બાજુ બંગડિયું વાળે છે, તો આ બાજુ બંગડિયું વાળે અને આવી રીતે પોરવીને તે પછી જો આવી રીતે ફિટ કરવામાં આવે છે હરિયાથી। તો પતલો હરિયો હોય તેને લોખંડ આરે બાંધવામાં આવે છે। અને આવી રીતે જો આપણે જે બજારમાં નીચે વસ્તુ પડી છે અને આ કટિંગ કરવાનું મશીન છે અને હરિયા છે। તો જે જો બજારમાં થોડુંક કટિંગ અને હરિયા પડ્યા છે। જો પિંજરા બનાવવા આવી, પહેલાં બંગડી બનાવી અને આ જો હરિયા બાંધવા, ઓલા હરિયા કટિંગ કરેલા અને હવે પિંજરા કર્યા તે બતાવી। જો આવી રીતે કાંઈક પિંજરા બનાવ્યા છે લોખંડના। તો જો આવી રીતે પિંજરા બનાવ્યા। તો જો પિંજરા બનાવ્યા, હવે બીમ ભરવાના આવશે અને બીમ અને માળી ભરવાની છે। તે પિંજરા બનાવ્યા અને જો આવા બીમ ભરવાના છે। જો આ વચ્ચે બીમ છે તેને હાટો જો પિંજરા બનાવ્યા છે। એક હમે પણ છે। તો જો આ પિંજરા આમાં મૂકીને તે પછી બીમ ભરશે અને માળી પણ આવશે। તો પછી ફરતા બીમય આવશે અને માળી પણ આવશે અને બીમય ભરવાના આવશે। તો જો આપણે હવે બીમનું અને માળીનું કામ ચાલુ થઈ ગયું છે અને બપોર પછી આવ્યા હતા તોય તે પિંજરા બનાવી નાખ્યા। તો જો આવા પિંજરા બનાવ્યા છે લોખંડના, આ ઊભા મૂકશે બીમમાં। તો જો આવા કંઈક પિંજરા બનાવ્યા છે। બીમ તો ભરાઈ ગયા, આપણે બીમનો વિડીયો નહોતો ઉતાર્યો અને હવે જો ફરતા બીમ આવશે અને માળી આવશે તો તે આપણે ત્યારે ઉતારવી છે। અને જો માળીને આવી રીતે કાંઈક ગોઠવવામાં આવ્યું છે અને ટેકા નીચે છે। તો બીમ તો પહેલાં ભરાઈ ગયા અને હવે માળી અને ફરતા બીમ આવે તે આપણે તમને બતાવશું। અને આવી રીતે કાંઈક માળી ફરતા બીમ આવે તેને પાટિયા મારવામાં આવ્યા છે ફરતા, અને ત્યાં બીમ આવશે અને આવી રીતે માળી કાંઈક બનાવવામાં આવી છે। અને ઉપરથી જોઈ તો આવી રીતે જો હરિયા ગોઠવવામાં આવ્યા છે। તો જો આ માળીમાં અને બીમમાં આવા હરિયા ગોઠવવામાં આવ્યા છે। જો આવી રીતે હરિયા ગોઠવ્યા છે અંદર। તો જો આવી રીતે કાંઈક હરિયા ગોઠવા અને પછી આ ભરવાના છે આમાં। તો આવું ફરતું આવી રીતે હરિયા મૂકવામાં આવ્યા છે અને પહેલાં બીમ ભર્યા હતા તેના હરિયા જો દેખાય છે પિંજરાના। તો હવે જો આવી રીતે કાંઈક લોખંડ ગોઠવાઈ ગયું છે અને આપણે તે ભરશે તે પણ આપણે તમને દેખાડીશું। અને આખા ભરાઈ જાય પછી આપણે તમને દેખાડીશું કે આ ભરાઈ ગયા પછી કેવા લાગે છે। તો આપણે હવે ભરાઈ જાય ત્યારે દેખાડીશું। તો જો
આ બાજુ જો બીમ ને ઈ ભરાઈ ગયા, ફરતા આવી રીતે બીમ ભરવામાં આવ્યા છે. આપણે તમને લોખંડ પાથરેલું હતું તે બતાવ્યું હતું, અને હવે આ લોખંડમાં જો બીડાઈ ગયા છે ત્યારે આપણે તમને બતાવી છે. તો આવી રીતે કાંઈક બીડવામાં આવ્યા છે. અને ઓલા પિંજરા જે આપણે ઊભા બીમ કર્યા હતા તેના પિંજરા હતા, તે જો આ પિંજરા છે. અને આવી રીતે જો ભરવામાં ફરતા બીમ નાખવામાં આવ્યા છે. તો જો આવી રીતે ફરતા બીમ નાખવામાં આવ્યા છે, અને આવી રીતે ભરવા જો હવે ખલેલા કેટલા ખલેલા છે, ગુલાબી ખલેલા જોયા તેમ કે ગુલાબી ખલેલા જો હજુ તો આવું બધું છે.